બચુભાઈ, લોકોના બદલે પુત્રોને સલાહ આપી હોત તો મંત્રીપદ ન ગયું હોત. કહેવત છે કે દોરડું બળી ગયું પણ તેની વડ ન ગઈ. એમ ભાજપના એક પૂર્વ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો કિરણ અને બળવંતની કથિત મનરેગા કૌભાંડમાં પોલીસ ધરપકડ થઈ અને મંત્રીપદ ગુમાવવું પડ્યું. છતાં પોતે જાણે કે હજુ મંત્રીપદે ચાલુ છે એવા તોર મિજાજમાં બચુભાઈ દેવગઢ બારિયામાં આયોજિત એક ધાર્મિક મેળામાં જઈ ચડ્યા અને વક્તાઓમાં તેમનું નામ કેમ નથી? આ નહીં ચાલે, મારું નામ વક્તા તરીકે ઉમેરો, નહીતર મેળો બંધ કરાવી દેવાની ખુલ્લેઆમ દાદાગીરી કરીને ધમકી આપી. કેટલા જણની સ્પીચ છે? કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ એક બે જણા પર નામ લખ મારું. તમને મારે બોલવું ના પડે. કલાક નામનું સ્પીચમાં નામ લખ. તમે કોણ અમને નાખેનારા? મનરેગા કૌભાંડમાં પકડાયેલા બંને પુત્રોના પિતા બચુભાઈ, તમે જાહેર મંચ પરથી શું બોલવાના હતા? પ્રજાને શું સલાહ કે શિખામણ આપવાના હતા? ભલા જો શિખામણ કે સલાહ આપવાનો આટલો જ શોખ હોય તો પોતાના પુત્રોને મજૂરોના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં કરવાની સલાહ આપી હોત તો આજે મંત્રીપદ કાયમ હોત. પણ તેમને ન રોક્યા અને પોતે જે ખાતાના મંત્રી હતા તે પંચાયત વિભાગ હેઠળની મનરેગા યોજનામાં મંત્રીપુત્રોએ કાગળ પર રસ્તાઓ, તળાવો બતાવીને કહેવાય છે કે 71 કરોડનું કરી નાખ્યું. અને હવે તેમના પિતા કહે છે કે મને જાહેર મંચથી બોલવા દો. તેમની તુંડ મિજાજી અને તુમાખી ભર્યા સ્વભાવને કાબૂમાં રાખવા ભાજપના સંગઠન સ્તરેથી તેમને સામેથી સલાહ આપવી જોઈએ. કેમ કે વિધાનસભાની ચૂંટણીઓ કાંઈ દૂર નથી. દર વખતે કાંઈ 156 બેઠકો ન આવે, દર વખતે કમલનો જાદુ ન ચાલે. 99 કરતાં પણ ઓછી પણ આવી શકે. ધન્યવાદ, આભાર.